ये है भाई अनावाड़ा की सबसे बेस्ट गौशाला। और यहाँ पर क्या है ना कि 400 से 500 गायों यहाँ पर ये पीड़ित गाय है सभी के सभी। यहाँ पर मैं आपको दिखाता हूँ और उनकी सेवा भी काफ़ी अच्छी तरह से की जा रही है। देखो मैं पूरा का पूरा यहाँ पर ना भाई सेवा चल रही है। बहुत अच्छे से उनको खाना पीना ये सब कुछ दे रहे हैं। देखो ये फुल सेवा चल रही है यहाँ पर। ये गाय को पाटा बंधा हुआ है यहाँ पर ना भाई। उसकी आँख फूट गई है तो उनको भी बंध के रखा है। वहाँ पर ना पाटा बंध के रखा है। सरस मित्र यूट्यूबर। हाँ सरस जय गौ माता। जय गौ माता। આ થોડુંક બધી બીમાર ગાયો આ છે, બીમાર ગાયો બધી પીડિત ગાયો છે અહીંયા। ધન્વંતરી વિભાગ। હા અને સરસ સેવા પણ થઈ રહી છે અને મને લોકો ધન્યવાદ પણ આપી રહ્યા છે। જોઈ લો મિત્રો, સરસ ચાલ્યું છે। ये भी पीड़ित गाय, एक भी यहाँ पर के भाई अच्छी गाय नहीं है और सभी के सभी पीड़ित गाय है यहाँ पर ना। और सेवा पेवा भी फुल मस्त से चल रही है और मुझे वीडियो बनाने का मन हो गया तो सरस છે। બાજુમાં વિદ્યુત બોર્ડ પણ દેખાઈ રહ્યું છે આ બાજુ। આ છે મિત્રો અહીંયાનો QR कोड। सभी तरह से मीडिया चिपकी हुई है तो आपको देखना है तो ये QR कोड स्कैन करके आप देख सकते हैं। यहाँ पर सारा कुछ हॉस्पिटल अनावाड़ा है और बीमार ऐसी होती है और लोग सेवा करते हैं तो ये पहली बार कह रही है। तो बढ़िया मस्त यहाँ पर बहुत ही बड़ा बना के रखा है आश्रम गौशाला। देखिए, देखो यहाँ पर ना भाई आप डिटेल देख सकते हैं लेकिन उल्टा दिखाई दे रहा है। श्री ओम गौशाला हॉस्पिटल अनावाड़ा पाटन। और यहाँ पर ना भाई आपको सब कुछ बताता हूँ कि ये सारा मसला यहाँ पर हो रखा है। और पढ़ सकते हैं गुजराती में, मैं बोलूँगा तो काफ़ी सारे इंडिया में भाई गुजराती समझेंगे नहीं लोग। और ये आप पढ़ सकते हैं, मैं गुजराती हूँ तो ये पढ़ सकते हैं आप कि ये सारा है सब कुछ। दत्त गुरु सिख कुंज। और यहाँ पर ना भाई हवन सारा सब कुछ चल रहा है इधर है। तो हवन में भी काफ़ी लोग आए हुए हैं, इकट्ठे काफ़ी लोग हुए हैं और गौ भेंट और गौदान भी चल रहा है। और यहाँ पर ना भाई गायों के छोटे छोटे बच्चे भी रखे हुए हैं कि आसपास में कोई एक्सीडेंट वगैरह हो गए तो और उनके पेट में बच्चा है तो गाय लाते हैं और यहाँ उनकी डिलीवरी भी मस्त तरीके कराते हैं और ये बच्चे भी सुरक्षित होते हैं। तो देखिए ये, तो चलो अब आपको कथा की ओर ले जा सकते हैं। फ्री में यहाँ पर सेवा दी जा रही है और पीछे भी ये इधर भी गाय है और लोगों को यहाँ पर ना भाई पीछे से मस्त फ्री सेवा चल रही है। और यहाँ पे बहुत सारी गाय है, ये भी गाय है बहुत बढ़िया। અહીંયા મિત્રો ગાયો સુરક્ષિત જે કમ્પ્લીટ થઈ ગઈ છે તે સુરક્ષિત ગાયો અહીંયા જ છે અને જોઈ લો કેટલું સરસ સર્વિસ કરી રહ્યા છે। જોઈ લો ને મિત્ર અહીંયા આપણે આ શ્રી કૃષ્ણને બધું બનાવેલું છે ડેકોરેશન। તો અંદર કેવું છે આપણે તમને બતાવીશું, મસ્ત મજાનું તમને બતાવીશું। અંદર અમે જઈ રહ્યા છીએ તો આપણને બતાવીશું કે કયું કેવું છે અને કેટલું સરસ ભવ્ય અંદર બનાવેલું છે અંદર। અહીંયા મિત્રો અલગ અલગ ડેકોરેશન કરેલું છે મશીન દ્વારા કે મસ્ત અને સારું લાગી રહ્યું છે। મસ્ત ખાસ એવું ડેકોરેશન કરેલું છે તો તમને હું બતાવું।
કાલે નાગ શેષનાગ અને ભાઈ અંદર મશીન ગોઠવેલું છે મોટર અને આકાપાછી થઈ રહી છે તો સારું લાગી રહ્યું છે. અને અહીંયા મિત્રો અલગ અલગ ડેકોરેશન કરેલું છે તમને બતાવું તો સરસ ડેકોરેશન કરેલું છે અહીંયા અને આ બાજુ પણ તો સારું લાગી રહ્યું છે જોવાલાયક છે. તો હવે આપણે તમને બહાર બતાવીએ. પેલી ગાય તમે જોઈ ના તો પેલા એમાં બધી પોસ વસણ વાળી પોસ વસણ જોઈ લો મિત્રો અહીંયા આ બધું છે સરસ એમાં તમે ડાયરેક્ટ એકાઉન્ટમાં ગૌ માતાને દાન કરી શકો છો. ગાય માતા તમને ઘણું આપે. તો મિત્રો અહીંયા કથા ચાલુ છે અને સારા એવા લોકો પણ આવી રહ્યા છે. 10,000 જેવા લોકો આવે છે અને અહીંયા અલગ અલગ જાતની વેરાયટીઓ મળી રહી છે. મધ છે, પુસ્તકો છે, આ બધું અહીંયા મળી રહ્યું છે અને સારી એવી યોજના બનેલી છે. ગાય દોરવામાં આવી રહી છે તો સારું એવું ભવ્ય આયોજન અનાવાડાની અંદર કરવામાં આવ્યું છે. સરસ મજાની એવી ગાય પણ બનાવી રહ્યા છે તો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. અને આ બાજુ અલગ અલગ દવાઓ અને સરસ પુસ્તકો પણ મળી રહી છે તો તમને ત્યાં જઈને બતાવીશું. ખૂબ મોટો ઉત્સવ થયો આપણે ત્યાં રામજન્મપુરા શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું અને ગોકુળમાં બોલાય. આવો યજમાન પરિવાર વિનંતી મંચ પર વધારે આરતી કરી. વ્યાસ પરિવાર અને જાડેજા પરિવારને ઝડપથી પધારવા વિનંતી છે. સૌ યજમાન પરિવાર આવી જાય ઝડપથી આરતીમાં. થવું પડે, મોટા મોડા એટલે ઊભું થવું પડે એવું હોય.
તો આપણી કોઈ ઇજ્જત કરતા શંકરાચાર્ય ભગવાનના ચરણોમાં પ્રણામ કરવા માટે આવા પુષ્પો દ્વારા બધી એમની પૂજા કરવા માટે મને ખ્યાલ